મહીસાગર જિલ્લાની એક સરકારી શાળાના આ શિક્ષક પર 16 વર્ષની શાળાની વિદ્યાર્થીનું જાતીય સતામણી અને ધમકી આપવાનો આરોપ લાગ્યો છે, જેનાથી રોષે ભરાયેલા કેટલાક લોકોએ હાઈસ્કૂલમાં તોડફોડ કરી હતી। નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વાસણાએ જણાવ્યું કે આ શાળા જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ગામમાં છે। તેણે કહ્યું કે શાળાના શિક્ષક સગીર વિદ્યાર્થીને સતત હેરાન કરી રહ્યો હતો। એટલું જ નહીં, શિક્ષક પર વિદ્યાર્થી પર શારીરિક સંબંધો અને સોશિયલ મીડિયા પર સેટ કરવા માટે દબાણ કરવાનો પણ આરોપ છે। આ અંગે વિદ્યાર્થીનીએ તેના સંબંધીઓને જાણ કરી હતી, જે બાદ તેણે સ્કૂલના પ્રિન્સિપલને ફરિયાદ કરી હતી। રોષે ભરાયેલા લોકોએ શાળામાં તોડફોડ કરી હતી। આ માહિતી પોલીસને આપવામાં આવતા પોલીસે શાળાએ પહોંચીને શિક્ષકની ધરપકડ કરી હતી। આ કેસમાં શિક્ષક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 75, 351 અને કલમ 12 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। પોલીસે શાળામાં તોડફોડ કરનારાઓ સામે પણ કાર્યવાહી શરૂ કરી છે। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે।